અમદાવાદમાં કાઇઝન હોસ્પિટલ દ્વારા કાઇઝન કોન 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું. અદ્યતન સર્જિકલ નવીનતા પર આધારિત આ રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ પરિષદમાં ભારતના 40થી વધુ શહેરોમાંથી અગ્રણી સર્જન, શૈક્ષણિકજનો અને આરોગ્ય ક્ષેત્રના વિચાર નેતાઓ એકત્રિત થયા હતા. સર્જરી ક્ષેત્રમાં ક્લિનિકલ ઉત્તમતા, જ્ઞાન વિનિમય અને ટેકનોલોજીકલ વિકાસ માટે કાઇઝન કોન 2026 એક સશક્ત મંચ બની રહ્યું છે, જેમાં એસએસઆઈ મંત્રા રોબોટિક સિસ્ટમ પર આધારિત ડોક્ટર સંજીવ હરિભક્તિની એટલાસ ઓફ રોબોટિક જીઆઈ સર્જરીનું વિમોચન મુખ્ય આકર્ષણ રહ્યું. ભારતમાં દર વર્ષે તમામ વિશેષતાઓમાં અંદાજે 3 કરોડ સર્જરીઓ થાય છે, જ્યારે દેશની વધતી આરોગ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે દર વર્ષે લગભગ 5.1 કરોડ સર્જરીઓની જરૂરિયાત હોવાનું નિષ્ણાંતોનું માનવું છે, જે હાલની ક્ષમતા અને જરૂરિયાત વચ્ચેનો મોટો તફાવત દર્શાવે છે. સામાન્ય સર્જરી ભારતની સૌથી પ્રભુત્વશાળી વિશેષતા છે, જે કુલ સર્જરીઓમાં લગભગ 26% હિસ્સો ધરાવે છે, જ્યારે રોબોટિક જીઆઈ સર્જરી 18%ના સીજીઆર સાથે ઝડપથી વિકસી રહી છે. માત્ર 2022માં જ ભારતમાં અંદાજે 28.8 લાખ એન્ડોસ્કોપી પ્રક્રિયાઓ કરવામાં આવી હતી, જે ગ્રેન્ટોલિન રોગોના વધતા બોજ અને અદ્યતન મિનિમલી ઇન્વેસિવ ઉપચારની વધતી જરૂરિયાતને દર્શાવે છે. આજે જે કાઇઝન હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, એક કોન્ફરન્સ છે જેમાં સર્જન્સ માટે છે, ખાસ કરીને પણ સર્જન્સ માટે ઓપરેશનની જે સ્કિલ છે, કળા છે કે સ્કિલ, લેપ્રોસ્કોપી, રોબોટિક સર્જરી સિવાય ઘણી બધી બીજી વસ્તુઓની પણ જરૂર હોય છે એમને, જેમ કે સારી રીતે પેશન્ટ જોડે કેવી રીતે સંવાદ, કમ્યુનિકેશન કરવું, કાઉન્સેલિંગ કરવું, ટીમ્સ કેવી રીતે બિલ્ડ કરવી, કેવી રીતે કમ્પેશન રાખવું, કેવી રીતે ટેકનોલોજી, એઆઈ એનો ઉપયોગ કરવો, રોબોટિક સર્જરીઝનો ઉપયોગ કરવો, કેવી રીતે એ બધી વિશે આપણા દેશમાં, ભારત દેશના બધા સારામાં સારા નામાંકિત પોતાના ફિલ્ડ્સમાંથી, ઇન્ડિયન આર્મીમાંથી જનરલ ધીલોન છે, તુષારભાઈ શુક્લ પદ્મશ્રી છે, કે રાજીવ સિંગલ છે, ડોક્ટર નિમિત ઓઝા છે, બધા એવા સારા સારા વક્તાઓ જુદી જુદી ફિલ્ડમાંથી, નિલેશ દેસાઈ છે, ઇસરો અને સેટના ડિરેક્ટર, એ લોકો બધા આવેલા છે અને ખૂબ સરસ રીતે એમના પોતાના લાઈફના અનુભવ પરથી સમજાવી રહેલા છે. એમાં આપણે કાઇઝન હોસ્પિટલ તરફથી એક વિડીયો એટલાસ બનાવે છે રોબોટિક જીઆઈ સર્જરીનો, એનું પણ લોન્ચિંગ રાખેલું છે, જે વિડીયો એટલાસની સાથે સાથે એની એક એપ પણ છે, એ પણ આજે લોન્ચ કરી રહ્યા છે, અને એક નવી વેબસાઇટ www.roboticgisurgery.com એનું પણ લોન્ચ આજે સાથે ઇનોગ્રેશન વખતે રાખેલું છે.